આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ. કથાની એક વાતો એવી કે જે વાતોના વળાંકોને જો ખરેખર માણવા જઈએ તો એવું લાગે કે આ કથા ચાલતી જ રહે. કોઈ એક વ્યક્તિના જીવનની અંદરમાં ઘટનાઓ જ્યારે એના હાથમાં ન હોય અને એ રીતે વર્તતી હોય અને એ નિસ્પૃહી થઈને સાક્ષી ભાવે મહદઅંશે જો એ જીવન જીવતો હોય તો કુદરત છે ને બહુ જ વળાંકો આપતી હોય છે. આપણે પોતે પણ કદાચ આપણા જીવનમાં અનુભવ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જ્યારે આપણે પરિસ્થિતિને કંટ્રોલમાં રાખી અને જ્યારે જીવતા હોઈએ તો લાઈફ કદાચ એટલી ડિફિકલ્ટ નથી જતી. પણ જ્યારે આપણે લૂઝ મૂકી દઈએ કે ભાઈ ચાલો જેને જે કરવું એ કરો, કશો વાંધો નથી, હું મારી રીતે જોડાઈ જઈશ, તમે જે કહેશો એ પ્રમાણે હું કરી લઈશ, જેવું તમે આવું કહો એટલે વિકલ્પોની ભરમાર શરૂ થઈ જાય. આ એક કુદરતનો ક્રમ છે. અને તેમ છતાં આ વિકલ્પો વધવાના દુઃખ કરતાં પણ આપણે કોઈ પણ પ્રકારના આગ્રહ વિના જીવ્યા એનો આનંદ એ ઘણી બધી વાર વધી જાય. વિક્રમાદિત્ય હેમુના જીવનની અંદરમાં આ બધી જ વાતોને આપણે બહુ જ સાક્ષી ભાવે જોઈ રહ્યા છે. કદાચ આપણામાંના ઘણા લોકોને એવું લાગ્યું હશે કે એણે શેરશાહને શું કામ રાજા બનાવ્યો. હવે પોતે જ જ્યારે આટલા સક્ષમ છે, પોતે જ જ્યારે બધું કરી શક્યા છે, તો શેરશાહને રાજા બનાવવાના બદલે પોતે બની ગયા હોત, વાત પૂરી થઈ ગઈ હોત, આટલા બધા કોમ્પ્લિકેશન્સ ન હોત લાઈફમાં. પણ એમ ન થયું. નિસ્પૃહિતા, મૈત્રીનો આપેલો કોલ અને એક પ્રકારનો વિશ્વાસ. ચાલો, શેરશાહે પાછલી જિંદગીની અંદરમાં કેટલીક નબળી ઘટનાઓ કરી. હવે તો હેમુ જાગવા જોઈતા હતા. હવે એનો દીકરો આવ્યો, ન જ જવું જોઈતું હતું આવા વ્યક્તિના દીકરાની સાથે, અને છતાં પણ ગયા. અને હવે જ્યારે સલીમ શાહ એને એમણે જીતાડી આપ્યો તો ફરીથી એ જ અફઘાનના દીકરા ઉપર ભરોસો રાખીને એને સત્તા આપી દેવી, એના કરતાં પોતે સત્તા લઈ લેવામાં વાંધો શું આવે. પણ એ ન કર્યું. યુદ્ધ જીતાયું અને યુદ્ધ જીતાયા પછીથી જ્યારે સેના આખી પાછી ફરે છે, હર્ષનો ઉન્માદ છે, બધામાં જલ્લોષ છે, કારણ કે કોઈએ કલ્પના નહોતી કરી. મુબરીઝ ખાન જ્યારે આખા સૈન્યને એમનેમ રાખીને દિવસોના દિવસો સુધી તંબુમાં રાખી અને જીવતો હતો, એ સમયે આ સૈન્યમાંના એક પણ વ્યક્તિએ કલ્પના નહોતી કરી કે આટલા કુનેહપૂર્વક યુદ્ધ જીતી શકાશે. એક હેમરાજ શેઠની એન્ટ્રી અને આખો ને આખો સીન બદલાઈ ગયો. હેમરાજ શેઠે જીત્યા, ખવાસ ખાન ભાગી ગયો, આદિલ શાહ ભાગી ગયો. સૈન્ય આખું ઉન્માદમાં હર્ષની ચિચિયારીઓ પાડતું પાછું આવે છે, આગ્રા પહોંચાય છે. અને અહીંયા હેમરાજ શેઠ એ એમની સાક્ષી ભાવની પરાકાષ્ઠાએ જાણે છે. પોતે વિચારે છે કે મારે તો જેની માટે આવવાનું હતું, સલીમ શાહને મદદ કરવાનું કામ, એ તો થઈ ગયું. હવે હું રહીને શું કરું. આ બાજુ સલીમ શાહ મુબરીઝ ખાનને જોઈને હવે વિચારે છે કે મારે આનું શું કરવું. રાજનીતિ તો બહુ સ્પષ્ટ કહે છે કે આવો વ્યક્તિ એ જીવતો રહે એ બહુ મોટી મુશ્કેલી છે. જે વ્યક્તિએ એકવાર દગો કર્યો છે, જે વ્યક્તિએ એકવાર સત્તાની લાલસામાં એકદમ નીચલી હદ સુધી જવાનો પણ જેણે પ્રયત્ન કર્યો છે, એ વ્યક્તિની વિશ્વસનીયતા એ પૂરી થઈ જાય છે. હવે કદાચ એ રડે, માફી માંગે, ગમે તે કરે, પણ એના મનમાં રહેલી સત્તા લાલસા ફરી એની પાસે શું કરાવશે એનો કોઈ જ ભરોસો રાજનીતિ ક્યારે કરવા ન દે. અને એટલે નીતિશાસ્ત્ર તો બહુ સ્પષ્ટ છે કે એને ખતમ કરી દેવો જોઈએ. પણ સલીમ શાહ, એને મુબરીઝ ખાન કરતાં વધારે ચિંતા હતી એની બેગમ બીબીબાઈની. રાજમહેલમાં આવ્યા, મુબરીઝ ખાન પણ આવ્યો છે, એ પોતાના આવાસે છે, ભયથી ફડફડે છે, શું થશે મારી હારે. અને આ બાજુ સલીમ શાહ પોતાની બીબીને મુબરીઝને કતલ કરવા માટેની અનુમતિ માંગે છે. કોણ બેન પોતાના ભાઈને કતલ કરવા માટેની અનુમતિ આપવાની જો એની આગળ માંગવામાં આવે તો.
પણ આ સલીમ શાહ છે. પોતાની બીબી પાસે એને એ આખીની આખી રાજનીતિ ભૂલાઈ જાય છે અને એ વિનંતી પર વિનંતી કરી રાખે છે કે પ્યારી હજી પણ મારું માની જા, મુબરીઝને કત્લ કરવાની મને મંજૂરી આપ. અને પેલી ના જ પાડે છે કે આખરમાં તો હું એની બહેન છું. ન જાણે દુનિયાની કેટલીય બહેનો પોતાના ભાઈ માટે તરસતી હોય છે. માણસ ભૂલ કરે, મુબરીઝ એની ભૂલ માટે માફી માંગે છે, રોવે છે, મારા પણ પગ પકડે છે. એની કટાર મને આપી દીધી અને કટાર મને આપીને કહે છે કે બેન મારી છાતીમાં તું હુલાવી દે તો મારા પાપ ઓછા થાય. આટલું કરગરે છે, આટલું વિનવે છે, હવે કેમ એને મારવો છે? સ્ત્રી હંમેશા આ એક સ્વભાવની અંદરમાં એ કૂણી રહેવાની. એ ગમે તેટલી ક્રૂર થશે પણ એની અંદરમાં કુણાશ પાછી આવતા વાર નહીં લાગે. જ્યારે પુરુષનું હૃદય થોડું સૂકું હોય એટલે એના કારણે શું થાય કે એની કુણાશ પણ જલ્દીથી જાય નહીં અને જો ગઈ તો જલ્દીથી પાછી આવે પણ નહીં. છેવટે સલીમ શાહ હાર્યો અને કહે છે કે જુઓ, મને એવું લાગે છે કે હું જીવતો છું ત્યાં સુધી તો આ મુબરીઝ ખાન હવે કંઈ કરી શકે એ શક્યતા મને નથી દેખાતી. પણ મારા ગયા પછીથી મુબરીઝ ખાન શું કરશે એ વિચારના કારણે જ હું તમને આગ્રહ કરું છું કે તમે એને મારી નાખવાની મને છૂટ આપો. અને છતાં પણ જો તમે ના પાડો છો તો હું તમારી આ નાને અનાદર કરી અને એને મારવાનું પાપ નહીં કરું. પણ એટલું ચોક્કસ કહું છું કે તમારા ભાઈને સતત સમજાવતા રહેજો કે આ જે કાર્ય થયું છે તે ખૂબ અનિષ્ટવાળું કાર્ય હતું. આવો વિચાર પણ ફરીથીને મનમાં ન આવવો જોઈએ. બીબીબાઈને તો એ જ જોઈતું હતું, તમે જે કહો એમાં હા, પણ મારા ભાઈને છોડો. મુબરીઝ ખાને પણ કદાચ આ જ જોઈતું હતું અને એટલે જ એણે બીબીબાઈનો પાલવ પકડ્યો હતો, કારણ કે બીજા કોઈ આગળ એનું ચાલત નહીં. અને એક એવી ભૂલ થઈ કે જે ભૂલ સ્વયં સલીમ શાહ માટે એક બહુ જ મોટું એક દૂષણ લઈને જન્મવાની હતી. પણ સમયની વાત છે. ગમે તેટલો ચતુર માણસ પણ જ્યારે સમય એની પાસે ભૂલ કરાવે ને ત્યારે એવી ભૂલ કરી બેસે છે કે જે ભૂલ સાંભળનારને એવું લાગે કે આ અશક્ય છે. આટલો ચતુર માણસ આવું કાર્ય કોઈ કાળે ન કરે, પણ એ કરે. એ ન કરે, કાળ એની પાસે કરાવડાવે. આ બાજુ હેમરાજ શેઠ પોતે પાછા જવાની વાત નક્કી કરીને બેઠા છે કે હવે મારું કામ તો થઈ ગયું, હું તો મારા રેવાડી ગામમાં શાંતિથી સુખેથી રહીશ. સત્તાની લાલસા વિનાનો માણસ એ કઈ હદ સુધી નિસ્પૃહી રહી શકે છે એની પરાકાષ્ઠા કદાચ આ હેમરાજ શેઠ છે. બે વાર ગાદી એની રાહ જોઈ રહી છે. એ આધિપત્ય જમાવી શકે એવી પૂર્ણ સ્થિતિમાં છે અને બંને વાર એ ત્યાંથી છોડીને પોતાના ગામમાં વહી જવા માટે તૈયાર થયા છે. આપણને કદાચ રાજગાદીની અપેક્ષાએ, રાજકારણની અપેક્ષાએ કે દેશની અપેક્ષાએ આપણને એવું લાગે કે આ વ્યક્તિ કેમ આવું કરે છે, પણ જ્યારે એની વ્યક્તિગત આંતરિક પરિણતિની અપેક્ષાએ વિચારીએ ત્યારે આ વ્યક્તિને સલામ કરવાનું મન થાય કે આ વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે છે. સ્વામી વાત્સલ્યમાં જમવા બેઠા હોઈએ ને, થાળી એક જ હોય ને તો આપણે આપણી થાળી છોડી નથી શકતા. એ તો આપણા હકની પણ નથી. એ તો જીના લઈની છે કે જે સ્વામી વાત્સલ્ય કરાવે છે એના હકની છે. આપણે તો ફક્ત મહેમાનની જેમ આવ્યા હતા અને છતાં પણ આપણે આપણી જગ્યા કે થાળી કંઈ જ છોડી નથી શકતા. અરે દેરાસરનો પાટલો છોડી નથી શકતા આપણે, સાથીઓ કર્યા પછી પણ. અને એવા સમયે આ માણસ આખીને આખી રાજગાદી છોડીને એવી રીતે ઓલિયાની જેમ વહી જાય છે કે જાણે એ ક્યાંય હતો જ નહીં. પણ આ વખતે સલીમ શાહ એને રોકે છે. સલીમ શાહ એને કહે છે કે તમારું નામ એ માત્ર નામ જ એ આ જગત માટે, આ દેશ માટે, દુશ્મનો માટે એક ગારુડી મંત્ર સમાન છે. ફક્ત તમે હાજર છો એટલા માત્રથી પણ મારા સૈન્યની અંદરમાં એક આખીને આખી એક જોશની ધાર આવી ગઈ અને સૈન્યએ જે કરી બતાવ્યું એ ક્યારેય ન કરી શકત. ફક્ત તમે મારી ભેગા છો એટલા માત્રની અંદરમાં સામે સૈન્ય જે રીતે આખું ને આખું માનસિક રીતે ખુવાર થઈ ગયું એ દર્શાવે છે કે તમારા નામ માત્રમાં તાકાત છે. હવે હું તમને પાછા જવા ન દઉં. અને આ એમ જ કહે છે કે મારે રહેવું જ નથી તો હું શું કરું? અને છેવટે એવું નક્કી થાય છે કે તમને હું પાછા તો ન જ જવા દઉં,
તમે એક કામ કરો, તમે જે દિલ્હીની અંદરમાં શાંતિ જીવતા હતા એ દિલ્હીની અંદરમાં બજાર દારોગાનું પદ મેળવી લો અને ત્યાં તમારા આખા પરિવારને બોલાવી અને સુખેથી રહો, પણ તમે મારી પડખે રહો. છેક ત્યાં રેવાડી ગામમાં જવું નથી. શરત માન્ય થાય છે અને એ નિસ્પૃહી માણસ હેમરાજ શેઠ પોતાના પિતાજી રાજપાલજી, પોતાની પત્ની કુંદન દેવી, પોતાનો દીકરો યુગરાજ, એ બધાને સાથે બોલાવી અને દિલ્હી ત્યાં સ્થિર પાછા થાય છે. આમને આમ સમય વીતે છે. કેટલોક સમય જતાં એક ઘટના થાય છે. સલીમ શાહ યુદ્ધના મેદાનની અંદરમાં ફરીથી નાનકડા એક અમથા નાના યુદ્ધમાં જવાનું હતું અને પોતે યુદ્ધમાં જવા માટે તૈયાર થાય છે. મુબરીઝ ખાન બધી જ રીતે બરાબર જીવતા હોય છે. ક્યાંય કોઈને કોઈ કમ્પ્લેન આવી હોય કે કોઈને ફરિયાદ થઈ હોય એવું નથી થતું અને બધું સુખેથી થતું હતું. પણ હેમરાજ શેઠ આગ્રામાં હાજર ન હોવાના કારણે એમનો ભય જે છે એ ધીરે ધીરે ઓછો થતો જતો હતો. હવે ઘટના એવી બને છે કે સલીમ શાહ એક દિવસ યુદ્ધમાં જવું છે એમ કહી અને કેટલાક સૈન્યની સાથે, આખું સૈન્ય નહીં પણ કેટલાક પોતાના વિશ્વસ્ત સૈનિકોની સાથે એ આગ્રાથી નીકળ્યા. દિવસો પસાર થયા. ન સલીમ શાહનો કોઈ પત્તો છે, ન સાથે ગયેલા સૈનિકોનો કોઈ પત્તો છે. ત્યાં પોતે યુદ્ધ માટે જાય છે. એ સ્થિતિ ત્યાંની એ છે કે યુદ્ધમાં ગયા, યુદ્ધ પંજાબની ભૂમિ પર જે થયું હતું ત્યાં, અને ત્યાં આગળ ફરીથી પોતે સજ્જડ હાર ખાવાના હતા. એ સજ્જડ હારની જગ્યાએ પોતાના સૈનિકોના પરાક્રમના કારણે એ શત્રુઓથી મુક્ત થયા. રણ મેદાનમાંથી પોતાના આવાસ પર ત્યાં તંબુમાં પાછા ફર્યા અને શાંતિથી પોતાની સેનાની સામે પોતે જે વિજય મેળવ્યો છે એ વિજયને માણતા હતા. એના મંત્રીઓ વગેરે એ ત્યાં જ બેઠા હતા અને સલીમ શાહ અચાનકથી એ સમયે પેલા મુબરીઝ ખાનને કંઈક એક વસ્તુનું ગણગણ કરતા જુએ છે. એના મનમાં કંઈક બેઠું, એણે એ સમયે પૂછ્યું નહીં, એના મનમાં કંઈક બેસ્યું કે એને કંઈક સાંભળ્યું છે. ટોડરમલ વગેરે જે મંત્રીઓ હતા એ મંત્રીઓને એમણે પૂછ્યું, બોલાવ્યા, પાછળથી બોલાવીને કેટલીક વસ્તુની તપાસ કરવા કીધી. તપાસ કરતાં ખબર પડી કે પોતે જે યુદ્ધ હારવાની અણી પર હતા એના મૂળ કારણમાં આ મુબરીઝ ખાન એનો સામા પક્ષ સાથે સંધિનો ભાવ, એની સાથે છેતરામણીનો ભાવ, અને એના કારણે એને કેટલાક સૈનિકોને ફોડી દીધેલા. ફરીથી એની નજર સામે આખો ચિતાર જૂનો આવીને ઊભો રહ્યો. ફરીથી એને મન થયું કે હવે તો આ માણસને કોઈ કાળે જીવતો ન છોડાય. અને સમય એવો, કાળની ગતિ એવી કે ફરીથી એને એની પત્નીને જ કીધું કે મારે આને મારી નાખવો છે. અને ફરીથી પત્નીએ ના જ પાડી કે આપણે આને મારી નથી નાખવો, તમે જવા દો, બહુ સામાન્ય વાત હશે, એમાં કંઈ આટલું બધું વિચારવા જેવું નથી. અને ફરીથી સલીમ શાહ એ માની ગયો. એણે એને ફરીથી મુબરીઝ ખાનને જતો કર્યો. કેટલાક વ્યક્તિઓ છે ને એ સાપ જેવા હોય, એ ફૂફાડા મારતા હોય. એને તમે ગમે તેટલું દૂધ પીવડાવો એ અંતે તમને જ ડંખ મારી અને એ તમને જ ખતમ કરી દે. આ સમયગાળા દરમિયાનમાં સલીમ શાહ ઘણો ઢીલો પણ પડ્યો. એને ક્યાંકથી સમાચાર આવવા લાગ્યા કે મારો ભાઈ આદિલ શાહ એ ક્યાંક કંઈક રસ્તે રઝળતો જોવા મળ્યો છે. એકાદ બે વ્યક્તિઓ ભેગો હતો ખાલી. ક્યાંક તપાસ કરાવડાવી કે ભાઈ મળી જતો હોય આદિલ શાહ તો હું એને માનભેર બોલાવી લાવું મારા ભાઈને. પણ આદિલ શાહ એ ક્યાંક કોઈક ફરીથી ઓલિયાની જેમ જીવતો જીવતો અંતે ભૂખ્યો રહી અને મૃત્યુ પામ્યો છે, એવા સમાચાર પણ એને મળવા લાગ્યા. પોતાને રાજકાજથી કેટલેક અંશે થોડોક, જેને આપણે વૈરાગ્ય કહી શકીએ, એવો ભાવ એને થવા લાગ્યો. એની તબિયત ઉપર એની અસર થવા લાગી. પોતે બીમાર રહેવા લાગ્યો. સમય ફરી પાછો કેટલોક વીત્યો અને ફરી એકવાર એક વ્યક્તિની રીએન્ટ્રી થાય છે કે જે વ્યક્તિ ફરીથી આખાને આખા વાતાવરણને એની મરજી પ્રમાણેનો એક દોર આપે છે. અને રીએન્ટ્રી એટલે ફરીથી એ જ નાયિકા કે જેણે શેરશાહને
એને અંજામ સુધી પહોંચાડી દીધું હતું. ચિંતામણી દિલ્હી આગ્રામાં આવે છે. ફરીથી પોતાની એ જ ગણિકા તરીકેની છાપના કારણે લોકોને આકર્ષે છે. આ વખતે એનો ટાર્ગેટ લાસ્ટ ટાઈમ જેમ ખાન બહાદુર હતો, આ વખતે એનો ટાર્ગેટ હતો મુબ્રિઝ ખાન. એને જેની હારે વેર લેવું હતું એ શેરશાહને તો એણે મારી નાખ્યો હતો, પણ હજી એ શેરશાહનો વંશજ જીવતો હતો. એ વાત એનાથી કઈ રીતે સહન થાય? શેરશાહે મારા પિતાને માર્યા, મારા ભાઈઓને પણ આ રીતે કમોતે માર્યા, હું એના વંશજોને કઈ રીતે જીવવા દઉં? આ વાત એ ગણિકાના મનની અંદરમાં સતત ગુમરાયા કરતી હતી. એક રજપૂતાણી જ્યારે પોતાના મનની અંદરમાં વેરનો બદલો વાળવા માટેની ગાંઠ વાળે છે, ત્યારે એ ગાંઠ કેટલી લાંબી ચાલે છે અને કેવા કેવા પરાક્રમ કરાવડાવે છે, એ વાત આ ગણિકા ચિંતામણી એના કથાનક પરથી આપણે સમજી શકીએ. એક આગવું વ્યક્તિત્વ, જેની પોતાની જ કથા લઈ શકાય એવું જેનું જીવન હતું, એવી આ ચિંતામણી હવે ધીરે ધીરે પોતાની જાળમાં મુબ્રિઝ ખાનને બરાબર આંટા લે છે. મુબ્રિઝ ખાન એનો કાયલ થઈ ગયો. આમ પણ રૂપ એવું હતું કે આવા વિલાસી વ્યક્તિ માટે તો એ જાણે સ્વર્ગની અપ્સરા દેખાય. ધીરે 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 મુબ્રિઝ ખાનને એની આદત પડતી જાય છે અને ઘણી વાર એની હારે માંગણી કરે છે કે તું મારી થઈ જા. અને એક દિવસ હવે આ ગણિકા ચિંતામણી પોતાનો દાવ રમે છે અને મુબ્રિઝ ખાનને કહે છે કે હું પોતે હવે આ બધા વ્યવસાય, આ બધી વાતોથી બહુ જ કંટાળી છું. મને પણ હવે એમ થાય છે કે હું કાયમ માટે તારી થઈને રહું, પણ શરત મારી એ છે કે હું ચિંતામણી છું. હું સામાન્ય ઘરમાં ન જાઉં, હું શહેનશાહના ઘરમાં જાઉં. ત્યારે ખરેખર જો મને પ્રાપ્ત કરવી હોય તો તું કંઈક એવું કૌવત દેખાડ કે તું શહેનશાહ બની જા. જો તું શહેનશાહ બને તો તું સમજીને ચાલજે કે તારી બાજુમાં આ ચિંતામણી કાયમ માટે તારી થઈ અને તારી બાજુમાં ઊભી હશે. દિવસોના દિવસો સુધી રોજ આ નાદ, રોજ આ રટણ, અને પેલા મુબ્રિઝ ખાનને એ વસ્તુ મનમાં ને મનમાં ઘર કરતી ગઈ. હવે એની ઘેલછા એ કોઈ પણ ભોગે સિંહાસન મેળવવાની હતી, એટલા માટે કારણ કે એને ચિંતામણી મેળવવી હતી. વિષયમાં ડૂબેલો માણસ એ એટલો અંધ થઈ જાય છે કે એને નજર સામે રહેલો સૂર્ય એ પણ ક્યારે પણ અજવાળા આપતો દેખાતો નથી. કામાંધ થયેલા માણસની ગતિ એ અંધ થયેલા માણસ કરતાં પણ વિચિત્ર હોય છે. અને ઇતિહાસ આવા કેટલાય કામાંધ વ્યક્તિઓથી ઘેરાયેલો છે કે જેમની મૂર્ખામીઓ, જેમના અંધપણાના કારણે ફક્ત એમણે જ નહીં, આખી ને આખી સલ્તનતો ખતમ થઈ ગઈ હોય એવા ઢગલાબંધ દ્રષ્ટાંતો. એમાંનું એક મુબ્રિઝ ખાન. સમય આવ્યો જ્યારે હવે એને મનમાં નિર્ધાર કરી લીધો કે હું કોઈ પણ ભોગે હવે શહેનશાહત મેળવીને જ રહીશ. એના ભાગ્યએ એને સાથ આપ્યો. પેલો સલીમ શાહ જે ધીરે 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 એક બીમારી તરફ, એક માનસિકતા તરફ, નબળી માનસિકતા તરફ એ ઢસડાતો જ જતો હતો, માનસિક રીતે ખતમ થઈ જતો હતો. પોતાના ભાઈના ગમમાં, પોતાના જીવનની અંદરમાં પોતે પોતાના પિતાનું વચન જે ન પાડી શક્યો કે હું મારા ભાઈને સાચવીશ, પોતાના પિતાની સલ્તનતને એવી ન રાખી શક્યો, એ બધા જ ગમની અંદરમાં ધીરે ધીરે એનું શરીર ખવાતું ગયું. અને એક સમય આવ્યો કે જ્યારે મુબ્રિઝ ખાનને સમાચાર મળ્યા સલીમ શાહ મૃત્યુ પામ્યો. આગ્રાની ગાદી, દિલ્હીનો તખ્ત એ હવે રાજા વિહોણો થયો. 12 વર્ષનો એક દીકરો સલીમ શાહ મૂકીને ગયો હતો. બીબીબાઈ, સલીમ શાહની પત્ની, એ પોતાના ખાવિન એટલે કે પોતાના પતિ એના મૃત્યુના સમાચાર પછીથી જે અડધી પોણી તૂટી ગઈ હતી, એ હવે પોતાના દીકરાના રાજ્યાભિષેક માટે મંત્રીઓના સથવારે તૈયાર થઈ. પણ મુબ્રિઝ ખાન એ સમયે કાળની જેમ તૂટી પડ્યો. જે મુબ્રિઝ ખાનને પોતાની બહેને જ બચાવ્યો હતો હંમેશ માટે, એ મુબ્રિઝ ખાન આ ચિંતામણીને પામવાની લાયમાં, ઘેલછામાં, તડપણમાં, શહેનશાહત મેળવવાની અંદરમાં જે એક પ્રકારની એને વ્યસન એને થઈ ગયું હતું, એના કારણે સીધો કેટલાક સૈનિકોને ફોડે છે, પોતે પણ ત્યાં હાજર થાય છે, હાથમાં તલવાર લઈને આવે છે. અને જ્યારે પેલો સલીમ શાહનો 12 વર્ષનો બાળક
પોતાની માને ભેટી અને રાજગાદી પર બેસવા જાય છે એટલી જ વારમાં તલવારથી સલીમ શાહના દીકરાની ડોકું ઉડાડી દે છે. રાજગાદી એ જીવનમાં કેટલા વ્યક્તિઓ પાસે કેવા કેવા કર્મ કરાવ્યા છે એની વાર્તાઓ સાંભળીએ ત્યારે ખરેખર એવું થાય કે જીવનમાં જે મળવું હોય એ મળે, પણ સત્તા તો જોઈએ જ નહીં. સત્તા પાછળની આ ઘેલછાઓ, પોતાની સગ્ગી બેનના દીકરાનું ડોકું ઉડાડતા એને એક ક્ષણ પણ ન લાગી. વિષયાંધ કામાંધ માણસ એ જગતમાં કયો સંહાર કરે છે એ કલ્પના પણ કરી શકાતું નથી. પેલી બેન એની બીબીબાઈ એ સ્તબ્ધ થઈ ગઈ, બેહોશ થઈ ગઈ, સમજી જ નથી શકતી કે આ શું છે. અને પેલો મુબ્રિઝ ખાન ક્રૂરતાની પરાકાષ્ઠાએ પેલા 12 વર્ષના બાળકનું ડોકું હાથમાં લઈ અને પોતે રાજગાદી પર નશીન થયો. હેમરાજ શેઠ દિલ્હીમાં બેઠા છે. હવે હેમરાજ શેઠ શું કરે છે અને સમય કાળ હવે હેમરાજ શેઠ પાસે કઈ ગતિ અપનાવે છે એની માટે ફરીથી આવતા વખતે મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.